નમસ્કાર. વિડીયોના માધ્યમથી જાહેર જનતાને આપણે દેખાડવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે વરસાદ પડે છે ને ત્યારે ત્યારે તંત્રની જે પોલ છે એ ખુલ્લી થાય છે. આવી જ રીતના તંત્રની પોલ દર વર્ષે જે વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લાને જોડતો જે પાદરા અને ગંભીરા બ્રિજ, જે પાદરા આણંદને જે રસ્તો જોડે છે, હજારોની સંખ્યા પર અહીંયા જે ભારદારી વાહનોની અવર જવર થાય છે. અને પાદરા તાલુકા અને આણંદ તાલુકાની અંદર તમે જુઓ કે આ બ્રિજ એકમાત્ર એવો બ્રિજ છે કે જ્યાંથી તમામ બંને જિલ્લાને જોડતા તમામ વાહનો અહીંયાથી પસાર થાય છે. અને અહીંયા તમે જુઓ કે મસ્ત મોટા ખાડા પડી ગયા છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને દર ચોમાસે આ પરિસ્થિતિનું ઉત્પન્ન થાય છે. દર ચોમાસે અવાજ ઉઠાવવો પડે છે અને દર ચોમાસે આ બ્રિજ આવી જ હાલતમાં રહે છે અને દર વર્ષે ખખડધજ વધારે થતો જાય છે. આ તંત્રના પાપે આ જે ખાડા છે દર વર્ષે પડે છે અને અત્યારે ખાડા એટલા ઊંડા છે કે જેમાં વાહનનો પછડાટ થવાથી વાહનને પણ નુકસાન થાય છે અને અહીંથી અવર જવર કરનારા અમારા જે ટુ વ્હીલરની અંદર જેટલા પણ રાહદારીઓ છે તેમની પણ કમર ભાગે છે. આ તંત્રના પાપે સત્તા પર બેઠેલા જે નેતાઓ છે, જે પ્રતિનિધિઓ છે, આ તેઓના કામની નિશાની છે કે જે જનતાના વોટની માંગણી કરીને સત્તા પર તો બેસી જાય છે પણ એમનો વિકાસ થાય છે પણ એ જનતાને આપે છે શું? તો કે ઊંડા ખાડા. એવા ખાડા કે જે પોતાની કમર તોડે, પોતાના વાહનનું નુકસાન કરે. આવા ખાડા તંત્રના પાપે જનતાએ ભોગવવાનો વારો આવે છે. ત્યારે આ જે ગંભીરા જે બ્રિજ છે તેના તમે દ્રશ્યો જોઈ શકો છો કે કેટલી હદે આ ખખડધજ બ્રિજ છે અને ક્યારે એનું નવીનીકરણ થશે એ તો ખબર નહીં, પણ માત્ર ચૂંટણી આવશે ત્યારે આ બ્રિજને યાદ કરીને સરકાર દ્વારા કઈ ને કઈ જાહેરાત કરવામાં આવશે, પણ એનું જે નવીનીકરણ તો ના કરો પણ તેનું રિપેરિંગ પણ એ લોકો વ્યવસ્થિત રીતના કરતા નથી. અહીંના જેટલા પણ રાહદારીઓ છે ને, ખાસ કરીને પાદરા તાલુકાની અંદર જેટલી પણ કંપનીઓ આવેલી છે, જ્યાં આગળ આણંદ, બોરસદ ની આજુબાજુના જે કામદારો છે એ અહીંયાથી જ અવર જવર કરીને નોકરી કરતા હોય છે. ત્યારે તેઓ સેકન્ડ શિફ્ટમાં નોકરી કરતા હોય, નાઇટ શિફ્ટમાં નોકરી કરતા હોય, ત્યારે જ્યારે પણ એ લોકો અહીંયાથી અવર જવર કરે છે, દિવસે જો આટલા મોટા ખાડાની મેં કોઈ પડે ને તો કોઈ પણ મતલબ એમની મદદ કરી શકે છે, પણ રાતના સમયની અહીંયા આગળ કોઈ લાઇટની પણ વ્યવસ્થા નથી. જો કોઈ કામદાર અહીંયાથી અવર જવર કરતા નાઇટ શિફ્ટમાં ઉજાગરો હોય, ઘરે પહોંચવાનું હોય, ચોમાસાનો મોસમ હોય અને આવી પરિસ્થિતિની મેં જો આવા ખાડા એને ના દેખાય ને એ ખાડા પર પડે ને એનો અકસ્માત થાય ને એને કોઈ જાનહાની થાય તો એનો જવાબદાર કોણ? તંત્ર કે અધિકારી એની જવાબદારી લેશે? માટે તંત્રએ જાગવું પડશે અને આ બ્રિજ પર જેટલા પણ ખાડા પડ્યા છે તેની જો આ બ્રિજનું નવીનીકરણ ના થાય ત્યાં સુધી તમે વરસાદની સિઝનમાં તો તમે આ ખાડાને પૂરવાની તો પ્રયત્ન કરો. માત્ર તમે તમારી તિજોરીઓને પૂરવાના, તિજોરીઓને ભરવાના જે ધંધા કરો છો એને હવે બંધ કરો અને પ્રજાએ તમને જંગી જેવી બહુમતીથી જીતાડ્યા છે ને એવી જ રીતના જનતાને પણ સારા રોડ રસ્તા આપો અને એમને હવે આવા ખાડામાંથી જે એમની કમર તૂટે છે ને એમાં એમને રાહત આપો. વિકી શ્રીમાળી, હકની